बराए खुशनुदीमा मुसलमाना बुलंदतर सलवार बराए सलामतीमा मुसलमाना बुलंद તમામ તારીફ તમામ હમદો સના ખુદાવંદ આલમ માટે કે જેણે આપણને સૌને ફર્શ અઝા ઉપર ઝિક્રે અબા અબ્દુલ્લા અલૈહિસ્સલામ બરપા કરવાની તૌફીક અને ખુશનસીબી અતા કરી. ખુદાવંદ આલમ આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્રે લબેત કરતા રહીએ તેના માટે એક આવાજ બુલંદ સલવાત. એક તો ઇમામ અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે જ્યારે પણ તમે શહોદાએ કરબલાને યાદ કરો તો આવી રીતે કહો, યા લૈતની કુંતો માહુમ ફઅફૂઝુ ફૌઝન અઝીમા. તર્જુમો શું થાય કે કાશ કે હું તેઓની
તો અલ્લાહ જેવી નિયત જોવે અને નિયતના આધારે સલામ. તો જે હદીસ છે, કારણ કે ઇમામ અલૈહિસ્સલામની હદીસ પ્રમાણે અઝાદારીનો મતલબ જ આ અઝાદારી કરવી એટલે આ જુમલો વારંવાર બોલતો, આ જુમલો જુમલી. તો જે હદીસ મુબારકાને આપણે તિલાવત કરી અને એને ઉન્વાન બનાવ્યું કે ઇમામ અલૈહિસ્સલામના કલામની ખૂબસૂરતી અગર કોઈને ખબર પડી હોય, ઇમામ ફરમાવે છે કે ખુદાએ બંદાઓ પર રહેમત નાઝિલ કરે જે અમારા અમ્રને જીવંત કરે. કેવી રીતે અમ્રને જીવંત કરવા? ફરમાવ્યું કે અમારું ઇલ્મ શીખે અને બીજાને શીખવાડે. કારણ કે લોકોને જો અમારી હદીસો, અમારા કલામની ખૂબસૂરતી ખબર પડી જાય તો ચોક્કસ તેઓ અમારી તૈયારી. ડેફિનેટલી ઇમામના કલામની ખૂબસૂરતી અને એની પર એવું એટ્રેક્શન હોય, એવો મેગ્નેટિક પાવર છે કે માણસ જે ઇમામનો એક જુમલો સાંભળી અને ઇમામની જિંદગી કાજ કરવાની કોશિશ કરે. તો ઇમામના કલામ પહેલાં તો આપણે જાણીએ કે છે શું ઇમામના કલામ. 11 માસૂમ અને 14 માસૂમ આપણે જોઈએ અને એની અંદર 11 ઇમામોએ પૂરી જિંદગી લોકોની દરમિયાન લોકોને કેટલી બધી હદીસો નહજુલ બલાગત છે, કેટલા ઇમામની હદીસો છે, 5 ઇમામની હદીસો. આ બધી હદીસો આપણે વાંચીએ, એનો અભ્યાસ કરીએ, ઓટોમેટિક જે છે આપણને ઇમામ ઇમામની મારફત અને એમની પ્રાપ્ત કરવાનું. ત્યાં સુધી કીધું છે કે અગર કોઈ શખ્સ જે કોઈ મન તઅલ્લમ હદીસૈન, ખાલી 2 હદીસ શીખે, 2 હદીસ. કારણ કે આજનો આપણે બીજી મુહર્રમ છે અને આજે 2 શબ્દો ઉપર આપણે ઇન્શાઅલ્લાહ ચર્ચા કરીએ. નંબર 2 ઉપર કીધું કે જે કોઈ 2 હદીસ શીખે, મન તઅલ્લમ હદીસૈન યનફો, એનાથી ફાયદો પડે, મતલબ કે હદીસ જાણે એની પર અમલ અથવા બીજાને શીખવાડે અને ઈ એનાથી ફાયદો ઉપાડે તો આ કામ 60 વર્ષની ઇબાદત કરતા હોય. કેટલા વર્ષ? અગર આપણે પૂરી જિંદગી, અત્યારે તો માણસોની એવરેજ લાઈફ 70-80 વર્ષ, તો બહુ થઈ. એમાં શરૂઆતના 15 વર્ષ તો જિંદગી રમતગમતમાં જાય, બાકી અડધી જિંદગી આપણી સુવામાં અને બધા મોટા કાર્યોમાં જાય છે. તો 60 વર્ષની ઇબાદતનો સવાબ ખાલી કોઈને 2 હદીસ આપણે શીખવાડીએ અથવા આપણે શીખીને અમલ કરીએ તો આપણે જરૂરી છે કે કમ સે કમ આ હદીસ ઉપર આપણે કોશિશ કરીએ કે એની પર અમલ કરીએ. 2 હદીસ છે, કારણ કે આપણી હદીસનું નોલેજ એટલી બધી મજલિસો સાંભળ્યા પછી પણ મને ખબર કે યાદ શક્તિ ઓછી છે કે બીજું કોઈ કારણ હોય, અગર એટલી બધી મજલિસ સાંભળ્યા પછી પણ આપણામાંથી કોઈને એમ કહેવામાં આવે કે ભાઈ તમે 5મા ઇમામની 2 હદીસ કહો, કહી શકાય છે? 6ઠ્ઠા ઇમામની 2 હદીસ બયાન કરો, મોલા અલી અલૈહિસ્સલામની 5 હદીસ બયાન કરો. કારણ કે હદીસો યાદ કરવાની કોઈ દિવસ કોશિશ જ નથી કરી, કોઈ દિવસ આ ફીરને. જ્યારે કે આપણા ઇમામોની સુન્નત છે, ઇમામોના અસહાબોની સુન્નત છે કે તેઓ હદીસોને મેમોરાઇઝ કરતા. મોહમ્મદ ઇબ્ન મુસ્લિમ 70,000 હદીસોના હાફિઝ. કેટલી? 70,000 હદીસો. જાબિર ઇબ્ન યઝીદ જોફી, તેઓએ પણ 5મા અને 6ઠ્ઠા ઇમામથી 70,000 હદીસો સુધી સાંભળી. અમુક સાહાબીઓએ 30,000 હદીસો સાંભળી. ઇવન વાકયાતની અંદર તો જોવા મળે છે કે ગેર લોકોની જે છે, એક વખત મંસૂર દવાનગી અને બીજો જે આમશ નામનો એક આલિમ હતો, પૂરો વાક્યો છે, ખાલી એમાંથી 2 લાઈન કહું છું કે મંસૂર દવાનગીએ કીધું કે અલી અલૈહિસ્સલામની ફઝીલતના બારામાં તને કેટલી હદીસ આવડે છે? તો મને 10,000 હદીસો યાદ છે. ગેર છે, શિયા નથી, 10,000 હદીસો મોલા અલી અલૈહિસ્સલામની શાનમાં. અને તો મુખ્તસર કહેવાનો મતલબ કે ઇન્સાન હદીસોને વાંચે, કોશિશ કરે. કારણ કે આજનો જે બીજી મુહર્રમની તારીખ છે તો 2 નંબર પર આપણે કિતાબ ઇત્તિસાલની ઓર હદીસોનો અભ્યાસ કરીએ. ઇમામ આગળ ફરમાવે છે કે નાસો ઇસ્નાન, લોકોના 2 પ્રકાર.
आलिमन और मुताल्लिम। एक प्रकार आलिम है, बीजो प्रकार है स्टूडेंट। एक टीचर एक स्टूडेंट लोकोना बे प्रकार। शायर ना से समझ बाकीनो ત્રીજો જે પ્રકાર છે ઈ મને તર્જુમો કરતા જે બીક લાગે છે કે એમાં પ્રમાણે જે બાકીનો પ્રકાર જે છે ઈ કચરો કચરો કૂડો કચરો વલ હમજો ફિન્નાર અને કચરો જે છે ઈ જહન્નમની અંદર। આપણે પોતે અલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ અકલ આપી લે વિચારી લે કે કઈ કેટેગરીમાં રહે आलिम मुतालिम के हमज। दरेक इंसान चाहे कि हमज में तो जाओ तो आलिम नोटे पर वो अभी उसकी मुतालिम स्टूडेंट જે તાલીબે ઇલ્મ જે એની અંદર આપણે સમાવેશ કરવાની આપણી કોશિશ કરવી જોઈએ। ત્યાં સુધી કે તાલીબે ઇલ્મની જે સમજ છે કે ફરમાવે છે અલ્લાહના રસૂલ અબુ ઝર ને કે અબુ ઝર જ્યારે कोई तालिबे इल्म પોતાના ઘરેથી નીકળે છે તો એના પગલે પગલે એને અંબિયાઓનો સવાબ કહેવાય। એક એક પગલે ઘરમાં એ પહેલું પગલું લીધું સમજાવવા માટે જનાબે આદમનો સવાબ, બીજું પગલું લીધું જનાબે નૂહનો સવાબ, ત્રીજું પગલું લીધું જનાબે ઈસાનો સવાબ, ચોથું પગલું લીધું જનાબે મૂસાનો સવાબ। પગલે પગલે અંબિયાઓનો સવાબ, પગલે પગલે શુહદાનો સવાબ મળે। ये पण शोहदा बद्र ना शोहदा बद्र। ત્યાં સુધી કે ઈ શાગિર્દ ઈ સ્ટુડન્ટ જ્યારે ઘરેથી સ્કૂલ કે મક્તબ કે મદ્રસે કે જ્યાં પણ જાય શીખવા માટે તો જેટલા અક્ષર ઈ આલિમના મોઢેથી સાંભળે છે દરેક અક્ષરના બદલામાં તેને જન્નતની અંદર શહેર જન્નતની અંદર શહેર। तो આપણે 500 રૂપિયા 1000 રૂપિયા માટે કેટલી મહેનત કરીએ આ જન્નતી શહેર ઉપર યા તો આપણને યકીન નથી યા તો આપણને જે એવું છે કે જરૂર નથી તો બનશે જ નહીં। જન્નતની અંદર જે ઈ જરૂરત તો રહેશે જ તે इंसानને મહેલની इंसानને જે આસાઈશની જરૂરત તો છે। તો હવે યકીન વધારવા માટે જરૂરી છે કે આપણે હાદીસ પર જોઈએ ત્યાં સુધી કે તાલીબે ઇલ્મના બારામાં મળે છે કે આ લોકો ઈ છે કે જે જહન્નમથી આઝાદ છે। અલ્લાહના રસૂલ ફરમાવે કે અગર તમે એમ જોવા માંગતા હો કે જહન્નમથી આઝાદ લોકો કોણ છે દુનિયામાં એનું રિઝલ્ટ જોવું છે આખિરતમાં કયામતમાં નહીં દુનિયામાં જ તમારે જોવું છે કે કોણ જહન્નમથી આઝાદ છે તો તોલબા તાલીબે ઇલ્મ हाँ आ तालिबे इल्म में પોતાની નિયતને ખુલૂસતાથી સુધી ભરપૂર રાખવી જોઈએ। કુરબતન અલ્લાહ નહીં કે દેખાડો કરવા માટે શોહરત માટે જિદાલ કરવા માટે કે જે દુનિયાની નફો માટે કુરબતન અલ્લાહ ઇન્સાન અને તાલિબે ઇલ્મે મહેનતની સાથે તવસ્સુલ પણ કરવું માસૂમીનથી તવસ્સુલ। शेख मुर्तुजा अंसारी ने एक स्टूडेंट था जे જ્યારે એમનો દર્સમાં શરીક થતા તો પોતે બયાન કરે છે કે મને શેખ મુર્તુજા અંસારીનો દર્સ સમજાતો નહોતો। શું કહેતા હતા એ મને સમજાતો નહોતો તો મેં એના માટે કુરાનના ખત્મ કર્યા તો પણ ફાયદો નહોતો। बिल आखिर मैं अमीरुल मोमिनीन हजरत अली इब्न अबी तालिब अलैहिस्सलाम से तवस्सुल અને પરિણામે ઇમામ અલૈહિસ્સલામ આવતમાં આવ્યા આવીને મારા કાનમાં બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બીજા દિવસે જેવો હું દર્શમાં ગયો મને બધી વાત સમજાવવા માંડી ઇવન હું સવાલ કરવા માંડ્યો જ્યારે મારા સવાલો બહુ વધી ગયા તો શેખ મુર્તઝા અંસારીએ મને બોલાવીને કીધું કે બહુ સવાલો કરો માં જે હસ્તીએ તમારા કાનમાં બિસ્મિલ્લાહની તિલાવત કરી છે એ હસ્તીએ પૂરી સૂરે ફાતિહાની તિલાવત મારા કાનમાં કરી આ જ શેખ મુર્તઝા અંસારી આની પરથી આપણને બે વસ્તુ ખબર પડી
इंसान मौलाली की तवस्सुल करे कारण के बाबे मदीना तो इल्म जोवे छे तो बाबे मदीना तो इल्म सीखती है नबी तवस्सुल करी इल्म हासिल शेख मुर्तजा अंसारी નો મકામ પણ આની બધી ખબર કે કેવી અઝીમ હસ્તી છે કે આ આલિમ દીને એના ખ્વાબમાં શું જોયું અને ક્યાં ઇમામના કાનમાં શું પડીને ગયા એ પણ એને ખબર આ અઝીમુલ મર્તબત શેખ મુર્તજા અંસારી એમના બારામાં મળે છે કે એક વખત તાલિબ ઇલ્મ में મોટા બુઝુર્ગવાર ઓલમાની વાક્યો કે તાલિબ ઇલ્મે ખ્વાબ જોયું જન્નત અને જન્નતની અંદર અઝીમ શાન મહેલ એટલે કે એવો મહેલ મેં કોઈ દી જોયો નથી કોઈ દી વિચાર્યો નહોતો એવો આટલો બધો ખૂબસૂરત મેં ફરિશ્તાઓ જે આ મામૂર હતા એને પૂછ્યું કે કોનો મહેલ તો કે શેખ મુર્તજા અંસારી વાહ अचानक मारी नजर बाजू में बीजा महल ऊपर गई ई महल करता और खूबसूरत एना करता વધારે જેની શાન और शौकत हो मैं कीधु आ महल कोनो तो के आ महल फाजिल दरबंदी नो फाजिल दरबंदी कीधु के आयतुल्लाह शेख मुर्तजा अंसारी नो मकाम વધારે બુલંદ છે फाजिल दरबंदी करता तो એમનો महल फाजिल दरबंदी नो महल जे છે ये एना करता વધારે खूबसूरत વધારે શાન और शौकत वाળો કેમ કહે છે કે આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખાસ અતા અને ઇનાયત છે કારણ કે ફાઝિલ દરબંદી સાહેબ અસરાર શહાદત એવી કોઈ એમની મજલિસ નહોતી એવો કોઈ એમનો દર્સ નહોતો એવી કોઈ એમની મીટિંગ નહોતી કે જેમાં એણે સૈયદ શુહદા અલૈહિસ્સલામની મુસીબતનો જિક્ર કર્યો દર મજલિસમાં દર મીટિંગમાં દર દર્સમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મુસીબતનો જિક્ર કરતા અને એટલો બધો ઇમામનો જિક્ર કરતા ઇમામ અલૈહિસ્સલામ फाजिल दरबंदी जरे गुजरी गया तो एमने अमानतन तेहरान में दफन करवा पड़ा 6 महीना सुधी त्या दफन रह्या ત્યાર પછી કારણ એમની ઈચ્છા હતી કે કરબલા દફન કરવામાં આવે તો પછી એમનો જનાઝો એમની કબરને ખોલવામાં આવી તો એવો ને એવો જનાઝો તરો તાજા જાણે હમણાં જ દફન કર્યા અને આ પણ ઇમામ અલૈહિસ્સલામની ખાસ માયા પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ तो બે જણા લોકોના બે ગ્રુપ છે આલિમ અને બાકીના લોકો એક હદીસ પ્રમાણે આ હદીસની પણ તફસીર ઇમામ ફરમાવે છે કે આ હદીસમાં આલિમની મુરાદ અમે છીએ અને તાલિબે ઇલ્મની મુરાદ અમારા શિયા અને જે કચરો મુરાદ છે એ બાકીના લોકો तो अल्हम्दुलिल्लाह આપણે તાલિબ ઇલ્મની ફહેરિસ્તમાં તો ઓલરેડી છીએ જ કારણ કે ઇમામના શિયા છે ઇમામના ચાહવાવાળા છે આજ કિતાબ ઇરશાદની અંદર એક ઓર રિવાયત છે કે જેની અંદર અલ્લાહના રસૂલ ઇરશાદ ફરમાવે કે હું બે ઝબીહોનો ફરજંદ બે ઝબીહ હદીસની પણ તફસીર હોય બે ઝબીહોનો ફરજંદ मतलब के कारण के अल्लाह ना रसूल जनाब इस्माइल ની औलाद માંથી जनाब इस्माइल ज़बीहा કારણ કે આપણે બકરીદની જે ઈ અઝમત અને એના જે બેકગ્રાઉન્ડમાં હિસ્ટ્રીમાં આપણે જાણ્યું કે ખુદાવંદે આલમ જનાબ ઇબ્રાહીમને હુકમ કર્યો કે તમે જે જવાબ કરો અને પછી ઇસ્માઇલ પૈગંબરને વાત કરી અને કુરબાનગાહ તરફ ગયા અને ઇસ્માઇલ બદલે દિવ્યો જોડી આવી રીતે જનાબ ઇસ્માઇલ બચી ગયા અને ખુદાએ વફદૈના બિઝબિન અઝીમ આમ કહીને દીધી જનાબ ઇસ્માઇલને તો ઇસ્માઇલ પૈગંબરની औलादમાંથી આપણા નબી એટલે એક ઝબીહાના ફરજંદ ગયા બીજા ઝબીહાએ જે કે જનાબ અબ્દુલ મુત્તલિબ જે આપણા નબીના દાદા એમણે જેની મન્નત માની નજર કરી કે खुदा तू મને જો 10 ફરજંદ અતા કરી તો હું
એ 10 માંથી એક ફરજંદને તારી ગામમાં કુરબાન કરે અને એની દુઆ કબૂલ થઈ. અલ્લાહ એને 10 ફરજંદ અતા કર્યા. હવે જ્યારે મન્નત પૂરી કરવાનો સમય આવ્યો તો 10 ફરજંદના નામ પર ચિઠ્ઠી ફેંકવામાં આવી. કે કોની ચિઠ્ઠી નીકળે? કુર્રા અંદાજ. અને એમાં નામ નીકળ્યું અબ્દુલ્લાહ, મતલબ આપણા નબીના પિતા જનાબે અબ્દુલ્લાહ. એમનું નામ નીકળ્યું જનાબે અબ્દુલ્લાહ, જે સૌથી વધારે ખૂબસૂરત, સૌથી વધારે જે બની હાશિમમાં જે વધારે બધાને પસંદીદા. તો લોકોએ કીધું કે ભાઈ નહીં, અબ્દુલ્લાહને નથી પસંદ, એમને એમની કુરબાની નથી દેવી. ફરીથી કુર્રો નાખવામાં તો પણ અબ્દુલ્લાહનું નામ. ત્યાં સુધી કે કુર્રા અંદાજી થતી રહી, દર વખતે જનાબે અબ્દુલ્લાહનું નામ આવ્યું. હવે અબ્દુલ મુત્તલિબ એકદમ તૈયાર થઈ ગયા કે લાવો અબ્દુલ્લાહને અને એને જીતી આપણે કુરબાની. ત્યાં સુધી કે બની હાશિમની ઓરતો જે ઈ ચીખો પુકાર કરવા લાગી, બધા લોકો ના પડવા લાગ્યા. બિલ આખિર જે ઈ જનાબે પૂરી રિવાયત છે, જનાબે અબ્દુલ મુત્તલિબ નક્કી કરે છે કે હું અબ્દુલ્લાહના મુકાબિલમાં ઊંટોને કુરબાન કરીશ. સૌથી પહેલા 10 ઊંટ નક્કી કર્યા. એક તરફ જનાબે અબ્દુલ્લાહ, એક તરફ 10 ઊંટ, અને ચિઠ્ઠી નાખવામાં આવી. તો જે અબ્દુલ્લાહ 20 ઊંટ ચિઠ્ઠી નાખવામાં આવી, તો પણ અબ્દુલ્લાહનું નામ. 30 ઊંટ ચિઠ્ઠી નાખવામાં આવી, જનાબે અબ્દુલ્લાહનું નામ. ત્યાં સુધી કે 100 ઊંટ જ્યારે પહોંચ્યા ત્યારે ચિઠ્ઠી નાખવામાં આવી, તો ઊંટ ઉપર જજી નામ. હવે ઊંટોને જજી કુરબાન કરી દીધા અને જનાબે અબ્દુલ્લાહ જજી. આવી રીતે અલ્લાહના રસૂલ કહે છે કે હું 2 સદીઓનો પર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ કે નેમતાન મગફૂરતાન અસ્સેહત વલ અમાન. 2 નેમત એવી છે કે જેને લોકો શુક્રિયા અદા કરે, જેની લોકો નાશુકરી કરે. 2 નેમત, ઘણી બધી નેમતો અલ્લાહે આપી છે અને એમાં 2 નેમત એવી છે કે મોટા ભાગના લોકો એની નાશુકરી કરે. જે એમાંથી એક છે સેહત, તંદુરસ્તી, સલામતી, આફિયત, અને બીજું છે અમનો અમાન. અમનો અમાન, આ 2 નેમત ઇન્સાન માટે જરૂરી છે કે આ બંને નેમતનો જીજી આપણે શુક્ર. સેહત, એને પૂછીએ કે બીમારને પૂછીએ કે ભાઈ સેહતની કેટલી વેલ્યુ છે કે છે. અમનો અમાનની વેલ્યુ એને ખબર પડશે જે પરેશાનીમાં છે, જે ઘરની બહાર નીકળી નથી શકતો. નીકળવું હોય તો જાનનો ખતરો, માલનો ખતરો, ઔલાદનો ખતરો. આવા લોકો જે હકીકતમાં જાણે છે કે અમનો અમાન ત્યાં સુધી આગળ હદીસની અંદર છે કે ઇત્તકુલ્લાહ ફી ઝઈફૈન. 2 કમજોર વ્યક્તિઓના બારામાં તમે અલ્લાહનો ખૌફ કરો. 2 કમજોર વ્યક્તિ. ક્યાં 2 કમજોર વ્યક્તિ? એક યતીમ અને બીજી औरत. યતીમ અને औरत, આ 2 કમજોર છે. અલ્લાહ એની ખાસ તાકીદ કરી છે કે તમે એના બારામાં ખુદાનો ખૌફ રાખો. ખુદાનો ખૌફ મતલબ એની ઉપર જુલ્મ ન કરો, એને જેથી સતાવો નહીં, એને પરેશાન ન કરો, એને રંજીદા ન કરો, એને તકલીફ ન આપો, એનો હક જેથી ડિસ્ટર્બ ન કરો, એને જેથી એની કેપેસિટી કરતાં વધારે કામ ન આપો. યતીમ અને યતીમના બારામાં મળે છે કે યતીમ એટલી બધી અઝમત રાખે છે અલ્લાહની બારગાહમાં કે એના માથા ઉપર શફકતનો કોઈ હાથ ફેરવે તો અલ્લાહ એના વાળ બરાબર નહીં કિયા. ત્યાં સુધી કે કિતાબની અંદર વાક્યો છે, મૌઝૂઈ દાસ્તાન કિતાબ લખે છે લેખક કે બસરાની અંદર એક શખ્સ હતો જે બહુ ગુનેગાર. એ જ્યારે ગુજરી ગયો ને તો કોઈ એને દફન કરવા, કફન દેવા, એના જનાઝામાં શહીદ કરવા તૈયાર નહોતા. એની વાઈફે 4 જણા મજદૂરીને બોલાવ્યા, 4 મજદૂરને, અને કીધું કે મારા હસબન્ડનો જનાઝો પકડો અને આવી હાલત.
લોકો જે એટલા બધા એનાથી જે તંગ આવી ગયેલા પણ જ્યારે જનાઝો લઈને મજબૂત થઈ રહ્યા હતા વર્ષ આગળ એ વખતે એક જાહેર મુત્તકી પરેશગાર દીનદાર શખ્સ હતો જે જનાઝામાં આગળ અને એ પણ કાંદો દીધો પછી જનાઝા લોકોએ જોયું કે આ માણસ આ આલિમે દીન આ મુત્તકી આ દીનદાર આના જનાઝામાં મતલબ ચાલો આપણે પણ જઈએ અને એ લોકો પછી શરીક થયા પછી જ્યારે એ આલિમે દીનને પૂછ્યું તમે આના જનાઝામાં કેવી રીતે કીધું કે હું તો સૂતો હતો રાતની અંદર મને નિદા દેવામાં આવી કે એક જનાઝો જઈ ગયો છે જેને એક ખાતુન લઈને જઈ રહી છે તમે તાત્કાલિક જાઓ અને જનાઝામાં અને હું હવે એ જાય અને આ બધી શખ્સ આ ખાતુનને પૂછે છે દફન વિધિ થયા પછી કે આનો સબબ શું મને આવી રીતે કહેવામાં કેમ આવી અને કોઈ નીતિ કોઈ ખાસ અમલ કહે છે કે નહીં કોઈ ખાસ અમલ તો હતો નહીં એ તો મોટે ભાગે શરાબ પીતા પણ હા એની અમુક ખાસિયતો હતી કે કઈ કે રાત્રે જ્યારે શરાબના નશામાં એ ચકચૂર થઈને ઘરે આવતો તો સૂતા પહેલા એ કહેતો કે ખુદાયા મને ખબર નથી કે જહન્નમના કઈ વાદીમાં ક્યાં કૂવામાં ક્યાં ખાડામાં તે મને ખબર નથી એમ કહીને પછી સૂતો અને સવારે ઉઠતો વહેલા ગુસ્લ કરતો પાકીઝા લિબાસ પહેરતો અને નમાઝ પઢવાનો બીજો અમલ એનો એ હતો કે એ હંમેશા 3-4 યતીમ બચ્ચાઓને પોતાની સાથે અને એની જરૂરતોને પૂરી કરતો એને ખાવા પીવાનું અને એની દીગર જરૂરિયાત જેવી પૂરી કરતો એનો ખાસ ખ્યાલ એ વખતે આ જાહિદ અને આબિદ શખ્સ સમજી ગયો કે આ યતીમ બચ્ચાઓનો ખ્યાલ રાખવાના લીધે ખુદાનો આલમ પર પર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે આગળ હદીસમાં છે કે મારી ઉમ્મતમાં બે પ્રકારના લોકો એવા છે જો ઈ સરખા તો આખી ઉમ્મત સરખી અને ઈ બગડી ગયા તો આખી ઉમ્મત જુદી સિનફાન મિન ઉમ્મતી ઇઝા સલાહ સલાહત ઉમ્મતી વ ઇઝા ફસદા ફસદત ઉમ્મતી અને ઈ બે ગ્રુપ છે એક ફકહા અને એક ઉમરા પૂછવામાં આવ્યું કે બે ગ્રુપ ક્યાં છે તો કીધું કે ફકીહો આલિમો વિદ્વાનો આ લોકો અને બીજું કે ઉમરા એટલે કે પૈસાદાર લોકો દોલતમંદ લોકો સત્તા ઉપર જે હોય અને આ ચીજ જે છે એ આપણને ખબર પડે છે કે વફાતે રસૂલ પછી ઉમ્મત ઇસ્લામની અંદર જે કાંઈ ફિતનો અને ફસાદ થયો એનું કારણ આ જ છે કે સત્તા ઉપર જે છે એ ગેર સત્તા ઉપર જે છે એ લોકો હતા કે જે ફસાદી હતા પરિણામે ફસાદ અગર વફાત રસૂલ પછી મોલા અલી અલૈહિસ્સલામના હાથમાં જે હુકુમતની કામગર હોય તો પૂરી ઉમ્મત જે છે એની ઇસ્લાહ થઈ ગઈ અને આજે જે મુસ્લિમ છે મુસ્લિમ તો જરૂરી છે કે આ બંને ગ્રુપ પોતાની જવાબદારીને જે છે એ બખૂબી અંજામ આપે ત્યાં સુધી કે એક ખસલત અગર કોઈનામાં હશે તો ખુદાવંદ આલમ જે છે એને
એની નજરમાં આવો માણસ સૌથી વધારે બદતર અને એ જે બે જબાન બે મોઢા અહીંયા કાંઈ તે અને બીજે ક્યાં બે જબાન બે મોઢા इंसान जरूरी है कि एक जबान वालों एक मोटा वालों जे बात करे ईज करे नहीं कि डबल बात कारण કે આવો શબ્દ જહન્નમની અંદર એને પણ બે જબાન છે અને આગની બનેલી છે આગની જબાન એટલે શું આપણા જીવ ઉપર ખાલી એક ચાંદુ પડી ગયું હોય અલ્સર નામનો એવો ખાઈ ન શકે જબાને લાગી આગની હોય તો શું હાલે તો જરૂરી છે કે ઇન્સાન બીજી એક જબાન વાળો ત્યાં સુધી આગળ હદીસમાં છે કે જે કોઈ બે દુખતા અથવા બે બહેન અથવા બે ફૂઈ અથવા બે માસીનો ખ્યાલ રાખે તો જહન્નમ જે છે એને કોઈ નુકસાન નહીં કરે એ માણસ જહન્નમથી દૂર રહેશે બે બહેન બે દુખતર બે ફૂઈ અથવા બે અલ્હમ્દુલિલ્લાહ આપણને સૌને આ જીદી છે એમાંથી એક તો જીદી અત્યાર થયેલી જ છે કોઈને બે ફૂઈ છે કોઈને બે માસી છે કોઈને બે દુખતર છે કોઈને બે બહેન છે તો અલ્લાહે જે આ ચીજ આપણને જહન્નમથી બચવાનો જરિયો આપ્યો એનો ખ્યાલ રાખીએ એમની કેર લઈએ એમની જરૂરત પૂરી કરીએ એમની આફિયત ખૈરિયત એમના વારામાં જોઈએ કે આપણે જે કહેવાય ને કે આપણે એમનું ધ્યાન રાખીએ ત્યાં સુધી કે બે ચીજ એવી છે કે જે ઇન્સાનની ફકીરીને દૂર કરે છે અને ઉંમરમાં વધારો બે છે કોણ નથી ચાહતું કે મારે ઉંમરમાં વધારો કોણ નથી ચાહતું કે પૈસા વધારો દરેક ચાહે કે લાંબુ જીવે વધારે દોલત કમાય કીધું કે અલ બિર્રુ વસદક નેકી અને સદકો દેવો આ જિંદગીને વધારે ફકીરીને દૂર કરે ત્યાં સુધી કે બની ઇસ્રાયલમાં આખરી વાત કે બની ઇસ્રાયલની અંદર એક જવાન જે હંમેશા જનાબ દાઉદ પૈગંબર પાસે આવતો તૌરાતની તિલાવત કરતો એક દિવસ મલેકુલ મૌત જનાબ દાઉદને કહે કે આ જવાન 7 દિવસ પછી ગુજરી ગયો મને હુકમ છે અલ્લાહનો કે હું 7 દિવસ પછી પહોંચું 7 દિવસ થઈ ગયા પણ આ માણસ આ જવાન જોઈએ જીવતો હાલતો ચાલતો 8 દિવસ ગયા 9 દિવસ ગયા કાંઈ ન થયું મલેકુલ મૌત જ્યારે જનાબ દાઉદ પાસે આવ્યા ત્યારે એનો સબબ દરિયા કર્યો કીધું કે તમે જવાનને જ પૂછો જવાનને બોલાયો જવાન કે જવાનને પૂછ્યું ભાઈ તે એવું શું કામ કર્યું તો કહે કે બહુ કાંઈ ખાસ કામ નથી કર્યું મારી પાસે અમુક ખજૂર હતી હું જાતો હતો ઘરેથી બહાર તો એક ફકીર મને મળ્યો સાહેબ મને અલ્લાહના નામ ઉપર મારી સવાલ મલેકુલ મૌત કહે કે તારા આ અમલના લીધે તારી જિંદગી 7 દિવસની બાકી હતી એની બદલે અલ્લાહે દીધી 70 વર્ષની 7 દિવસમાંથી 70 વર્ષ આપણામાંથી કોઈને ખબર નથી કોની કેટલી જિંદગી છે પણ આપણને એટલી તો ખબર છે કે સદકો જિંદગીને વધારે છે તો હવે જરૂરી છે કે જો વધારે જીવવું છે તો સદકો જિંદગી હંમેશા પર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ ત્યાં સુધી કે બે કદમ અલ્લાહને બહુ પસંદ બે કદમ બે સ્ટેપ બે ઘૂંટ અલ્લાહને પસંદ અને બે કતરા આંસુના કતરા એ બે કદમમાંથી એક કદમ એ છે જે રાહ ખુદામાં ઉઠાવવાનો અને બીજો કદમ એ છે કે જે માણસનો રિશ્તેદાર કટે રહેમ કરવા માંગતો હોય એની સાથે સિલે રહેમ કરવા માટે કોઈ કદમ ઉઠાવે બે કદમ અલ્લાહને સૌથી વધારે પસંદ બે ઘૂંટ એક તો ગુસ્સો આવે ત્યારે એ ગુસ્સાનો ટુકડો પી લે એ અઘરો છે પણ એનું પરિણામ બહુ મીઠું છે અને બીજું મુસીબત આવે તકલીફ આવે પરેશાની આવે ત્યારે સબ્ર કર્યું અને સબ્રનો ઘૂંટ પીવો આ બે આંસુના કતરા બે કતરા અલ્લાહને પસંદ છે એમાંથી એક કતરો ખૂનનો કે જે રાહ ખુદામાં જંગ કરતી વખતે ખૂન બીજો એ આંસુનો કતરો કે જે રાતની તારીકીમાં બનતો ખુદાની બારગાહમાં હા
અલ્લાહની રાહમાં, અલ્લાહની ખુશી માટે, અલ્લાહના ખૌફમાં આંસુ આવવા એનો એક મકામ છે. અને એક આંસુ જે છે મોહબ્બતે અહેલબૈતમાં, અહેલબૈત અલૈહિસ્સલામના ગમમાં અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મુસીબત ઉપર આંસુ પણ જે એટલો અઝીમ મકામ છે કે કહેવામાં આવ્યું છે કે દરેક ચીજનો સ્વાદ અલ્લાહની પાસે મુકદ્દર છે સિવાય આંસુ કે જે અમારા મનમાં. દરેક ચીજનો સ્વાદ ત્યાં સુધી આયતુલ્લાહ બહેજત ફરમાવે છે ઇમામ હુસૈનની મુસીબત ઉપર ગિરિયા કરવું નમાજ શબ કરતા વધારે સ્વાદ. નમાજ શબ મુહર્રમનો મહિનો સુધી દાખલ થઈ ગયો. આ ગિરિયા બુકા અને આંસુ વહાવવાનો મહિનો છે. આઠમા ઇમામ ફરમાવે છે કે કાના અબી ઇઝા દખલ શહરુલ મુહર્રમ, મારા બાબા જ્યારે મુહર્રમનો મહિનો દાખલ થઈ જતો, લા યુરા ઝાહિકુન, તો કોઈ એમને હસતા મુસ્કુરાતા કે ખુશીઓ મનાવતા ન જોતા. હંમેશા તેઓ ગમગીન રહેતા અને એક એક મુહર્રમ એક એક દિવસ પસાર થતો એનો આપના ગમમાં જુદી વધારો થતો. ત્યાં સુધી કે જ્યારે આશુરનો દિવસ આવતો તો આ ફરમાવતા કે આ મુસીબતનો દિવસ છે, આ ગિરિયા કરવાનો દિવસ છે, આ આંસુ વહાવવાનો દિવસ છે. આ નજારો દુનિયાની અંદર કોઈના ઘરે મોત વાકે થાય છે તો લોકો પુરુષો દેવા માટે જમા થાય છે, એના ઘરે આવે છે. પણ હાય રે ફાતિમા ઝહરા, હુસૈનની મઝલૂમ વાલિદા, અરે જ્યાં પણ મજલિસે હુસૈન બરપા થાય છે, અરે પુરુષો લેવા માટે ખુદ પોતે જન્નતુલ બકી છોડી અને આપણી મજલિસોની અંદર શરીક થાય છે. કહે છે તમને ખુશખબરી છે, તમે મારા હુસૈન પર ગિરિયા કરો છો, મારી મુસીબતમાં તમે શરીક છો. अपने गिरिया केम न करिए जरे के आपना मौला ने रोडावी शहीद करवा मार्या. 3 દિવસ ના ભૂખ્યા પ્યાસા બે ગોરો કફન હાય મઝલૂમ કરબલા. આઝાદારો આજે બે મુહર્રમ થઈ ગઈ, હુસૈન કરબલા પહોંચી ગયા. મક્તલની કિતાબમાં છે કે જ્યારે આકા પોતાના કાફલાની સાથે કરબલા પહોંચ્યા તો સવારી જેની આગળ નથી વધતી. ઝુલજના બે મૌકા ઉપર આગળ નથી વધતા, એક બીજી મુહર્રમના જમીન કરબલા ઉપર અને એક 10મી મુહર્રમ આશુરના દિવસે કે જ્યારે હુસૈન આખરી રૂખસતી બાદ ઝુલજના ઉપર સવાર થયા, આગળ નથી વધતા. કહે છે શા માટે? અરે ઝુલજનાએ ગરદન ફેરવી લીધી. શું જોયું? ઝુલજનાના પાછલા પગોની સાથે સકીના ફરિયાદ કરી રહ્યા છે, હે મારા બાબાના ઝુલજના, મારા બાબાને મક્તલમાં ન લઈ જા. અરે જે મક્તલમાં ગયું છે પાછું નથી આવ્યું. આઝાદારો સવારી આગળ નથી વધતી. હુસૈને 6 સવારી બદલી ત્યાં સુધી કે મીર અનીસ કહે છે 6 घोड़े बदले दोषे नबी के सवार ने, लेकिन कदम न बढ़ाया राहवार ने. જ્યારે સવારી આગળ ન વધી ઇમામે કીધું અહીંના લોકોને બોલાવવામાં આવ્યા. બની અસદના લોકો જ્યારે હાજર થયા, કહ્યું આ જમીનનું નામ શું છે? કોઈ કીધું આને મારિયા કહેવામાં આવે છે, કોઈ કીધું આને શત્રુલ ફુરાત કહેવામાં આવે છે, કોઈ કહે છે કે આને ગાઝરિયા કહે છે. ઇમામ અલૈહિસ્સલામને એક નામનો ઇંતજાર હતો. એક બુઝુર્ગવાર આગળ વધ્યા, કહે છે ફરઝંદે રસૂલ યુકાલો હાઝિલ અરઝો કરબલા, આ જમીનને કરબલા કહેવામાં આવે છે. અરે કરબલાનું નામ સાંભળ્યું, એક ઠંડીયા ભરી આ જમીન આવી ગઈ જેનો વાયદો મારા નાનાએ કર્યો હતો. અબ્બાસ આપણા ખેમાઓ નસ્બ કરો, સવારીઓ નીચે ઉતારી દો, ખેમા નસ્બ કરો. અરે આ જે જમીન છે
मातम हुसैन। सब उजड़ जाएगा ज़रा कमकाम, असर के बाद सब उजड़ जाएगा ज़रा कमकाम, असर के बाद सुबह आशूर तो दे दी अली अकबर ने अज़ा, सुबह आशूर तो दे दी अली अकबर ने अज़ा, कौन देगा भला मगरिब की अज़ा, असर के बाद सब उजड़ जाएगा ज़रा कमकाम, असर के बाद सब उजड़ जाएगा ज़रा कमकाम, असर के बाद ऐ सकीना तेरे कानों से लहू टपकेगा, ऐ सकीना तेरे कानों से लहू टपकेगा, होगे चेहरे पे तमाचों के निशान, असर के बाद सब उजड़ जाएगा ज़रा कमकाम, असर के बाद सब उजड़ जाएगा ज़रा कमकाम, असर के बाद कम से कम है बीमार कभी सरवाई, कम से कम है अभी बीमार कभी सरवाई, वरना तकदीर में आराम कहाँ, असर के बाद सब उजड़ जाएगा ज़रा कमकाम, असर के बाद नशा से की दरिया पे तड़प जाएगी, लशरफा से की दरिया पे तड़प जाएगी, जब भी उठेगी सकीना की बुरासर के बाद